નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત ખબર યુટ્યુબ ચેનલમાં। આ વિડીયોમાં આપણે આજના તાજા સમાચાર મેળવીશું। તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને નીચે દર્શાવેલું લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી લેજો। તો ચાલો મિત્રો, આજના સૌપ્રથમ મુખ્ય સમાચાર જોઈએ। પીએમ મોદી અને યોગી પર ખડગેના આકરા પ્રહાર। મિત્રો, વાત કરીએ તો ઝારખંડમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે પીએમ મોદી કહી રહ્યા છે કે એક રહેંગે તો સેફ રહેંગે અને યોગી કહી રહ્યા છે કે બટેંગે તો કટેંગે। પહેલાં તેમને નક્કી કરવા દો કે બેમાંથી કયું સ્લોગન કામ કરશે। અમે અત્યાર સુધી દેશને સુરક્ષિત રાખ્યો છે, હવે આ લોકો તેને તોડવા આવ્યા છે, તેથી જ આ પ્રકારની ભાષાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। તેમનો ઈરાદો કોઈપણ રીતે દેશની એકતા તોડવાનો છે તેવું હાલમાં ખડગે દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે। આ મિત્રો, વાત કરીએ તો કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા પીએમ મોદી અને યોગી આદિત્યનાથ ઉપર આકરા પ્રહાર કરવામાં આવ્યા હતા। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો ઈપીએફ હેઠળ આવતા કર્મચારીઓને મળશે ભેટ। કેન્દ્ર સરકારના ઈપીએફ હેઠળ લઘુત્તમ પગાર મર્યાદા વર્તમાન 15,000 રૂપિયાથી વધારીને 21,000 રૂપિયા કરી શકે છે। આ સિવાય ઈપીએફઓ સાથે જોડાવા માટે કોઈપણ કંપનીઓ માટે 20 કર્મચારીઓની સંખ્યા ઘટાડીને 10થી 15 કરી શકાય છે। તમને જણાવી દઈએ કે ન્યૂનતમ પગાર મર્યાદામાં વધારાના કારણે કર્મચારીઓના પગારમાંથી ઈપીએફ ખાતામાં વધુ રકમ જમા થશે અને ઈપીએસ યોગદાન પણ વધશે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો ગિરનારની લીલી પરિક્રમાનો આજથી પ્રારંભ થયો। મિત્રો, જૂનાગઢમાં તારીખ 12 નવેમ્બરથી અને કારતક સુદ 11થી શરૂ થયેલી લીલી પરિક્રમામાં ગુજરાત સહિત દેશભરમાંથી લાખો યાત્રિકો ઉમટ્યા હતા, જેનાથી એસટીએ વધારાના સેંકડો રૂટો દોડવાનો નિર્ણય લીધો છે અને રેલવે તંત્ર પણ સ્પેશિયલ ટ્રેનો મૂકશે। લીલી પરિક્રમાની તૈયારીને આખરી ઓપ આપી દેવામાં આવ્યો હતો। દીપડાએ કરેલા હુમલાની ઘટનાનું પુનરાવર્તન ન થાય એ માટે આ વખતે તંત્ર દ્વારા અને વનતંત્ર દ્વારા એક્શન પ્લાન પણ ઘડવામાં આવ્યો હતો। આ મિત્રો, વાત કરીએ તો ગઈકાલથી લીલી પરિક્રમાનો પ્રારંભ થઈ ગયો છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ। સુરત હીરા ઉદ્યોગનું વેકેશન લંબાયું। મિત્રો, સુરત હીરા ઉદ્યોગ છેલ્લા કેટલાક સમયથી મંદીનો સામનો કરી રહ્યો છે, જેના કારણે હાલ દિવાળી વેકેશન લંબાવાયું છે। પહેલીવાર આવું બન્યું કે 21 દિવસના બદલે વેકેશન 30 દિવસ કરવામાં આવ્યું છે। જો કે પ્રથમ વખત એકસાથે નહીં પરંતુ તબક્કાવાર હીરાના કારખાના ખુલી રહ્યા છે। અમેરિકામાં ટ્રમ્પની નવી સરકારને લઈને હીરા ઉદ્યોગના વેપારીઓમાં તેજીની આશા પણ જોવા મળી રહી છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો માવજી પટેલ સહિત 5 લોકો સસ્પેન્ડ કરવામાં આવ્યા। મિત્રો, વાવ વિધાનસભાની પેટા ચૂંટણી વચ્ચે મોટા સમાચાર સામે આવ્યા છે। વાવ વિધાનસભામાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ માવજી પટેલ સહિત 5 લોકો સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। ભાજપ નેતા માવજી પટેલે અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી, જેના પગલે પક્ષ નારાજ થયો છે અને દંડાત્મક કાર્યવાહી કરી છે। આજે ભાજપ દ્વારા માવજી પટેલ સહિત બનાસકાંઠા જિલ્લાના 5 નેતાઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ। શાકભાજીના ભાવમાં વધારો થયો। મિત્રો, શાકભાજીના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે। શિયાળાની શરૂઆત થઈ છતાં શાકભાજીના ભાવ વધી રહ્યા છે। મોટાભાગના શાકભાજીમાં 10થી 30% વધારો થયો છે। બજારમાં છોળી, ગુવાર, ટિંડોરા તેમજ અન્ય શાકભાજી 160 રૂપિયાથી લઈને 180 રૂપિયા કિલોના ભાવે વેચાઈ રહ્યા છે, જ્યારે બટાકા 50 રૂપિયા, ટામેટા 90 રૂપિયા, ડુંગળી 90 રૂપિયા કિલો અને ફુલેવર 120 રૂપિયા, જ્યારે કોબી 100 રૂપિયા, રીંગણ 80 રૂપિયા કિલો મળી રહ્યા છે। કમોસમી વરસાદને લીધે શાકભાજીના ભાવમાં વધારો થયો છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ। 11 ટાપુઓ ઉપર પ્રવેશ પ્રતિબંધ કરવામાં આવ્યો। મિત્રો, જામનગરના 11 ટાપુ ઉપર પ્રવેશ પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે। આતંકવાદી અને દેશદ્રોહી પ્રવૃત્તિઓ રોકવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે। જાહેરનામાનો ભંગ કરનાર પર શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે। માત્ર એક પિરોટન ટાપુ પર માનવ વસાહત આવેલ છે, જ્યારે અન્ય ટાપુઓ માનવ વસાહત રહિત છે। આ નિર્જન ટાપુઓ પર ધાર્મિક જગ્યાઓ આવેલી છે, જે જગ્યાઓ અવારનવાર ધાર્મિક પ્રસંગોએ અને દર્શનાર્થીઓ માણસો માટે અવરજવર કરે છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો દરેક પરિવારને મળશે 3 લાખ રૂપિયા સહાય। મિત્રો, મહાવિકાસ આઘાડીએ મહારાષ્ટ્ર ચૂંટણી માટે મેનિફેસ્ટો બહાર પાડ્યો છે। ખડગેએ કહ્યું છે કે આ ચૂંટણી દેશનો ચહેરો બદલી નાખશે।
મેનિફેસ્ટો મુજબ મહારાષ્ટ્રના દરેક પરિવારને વાર્ષિક 3 લાખ રૂપિયા આપવામાં આવશે. મહિલાઓને 3000 રૂપિયાની સહાય આપવામાં આવશે. આ ઉપરાંત મહિલાઓને મફત બસમાં મુસાફરી કરવામાં આવશે. વર્ષમાં 5000 રૂપિયામાં 6 ગેસ સિલિન્ડર આપવામાં આવશે. ખેડૂતોને 3 લાખ રૂપિયા સુધીની લોન માફ કરવામાં આવશે. બેરોજગારી યુવાનોને 4000 રૂપિયા સહાય આપવામાં આવશે. આમ મિત્રો વાત કરીએ તો મહારાષ્ટ્રમાં કોંગ્રેસની સરકાર બનશે તો ખેડૂતોનું 3 લાખ રૂપિયાનું દેવું માફ કરશે. 1 વર્ષમાં 6 ગેસ સિલિન્ડર મફત આપશે. આ સાથે યુવાનોને દર મહિને 4000 રૂપિયાની સહાય આપશે અને દરેક પરિવારને વર્ષે 3 લાખ રૂપિયાની સહાય આપશે. આમ મિત્રો વાત કરીએ તો કોંગ્રેસ દ્વારા મહારાષ્ટ્રમાં મોટી જાહેરાત કરવામાં આવી છે. ત્યારબાદ મહત્વના સમાચાર તરફ આગળ વધીએ. સોના અને ચાંદીના ભાવને લઈને મોટા સમાચાર. મિત્રો, દિવાળી બાદ આજે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન અનુસાર 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 355 રૂપિયા ઘટીને 77,027 રૂપિયા થઈ ગયો છે. પહેલા તેની કિંમત 77,382 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી. 10 ગ્રામ 22 કેરેટ સોનાની કિંમત રૂપિયા 70,557 ઘટ થઈ રહી છે. ચાંદીના ભાવમાં પણ આજે ઘટાડો થયો છે. રૂપિયા 297ના ભાવમાં ચાંદીનો ભાવ ઘટ્યો છે અને હવે ચાંદીનો ભાવ 90,833 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો છે. અગાઉ ચાંદી 91,130 રૂપિયા કિલો હતી, જે હવે ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો નમો લક્ષ્મી યોજનાને લઈને મહત્વના સમાચાર આવ્યા. નમો લક્ષ્મી યોજના દ્વારા ગુજરાતમાં ધોરણ 9 થી 12 સુધી ભણતી વિદ્યાર્થીઓને 4 વર્ષમાં કુલ 50,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે. સરકારે દર વર્ષે 10 લાખ છોકરીઓને આ યોજનાનો લાભ આપવાનો ટાર્ગેટ કર્યો છે. આ માટે નાણાકીય બજેટ 2024-25માં 1,250 કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું છે, જેમાં ધોરણ 9 થી 10માં દર વર્ષે 10,000 રૂપિયા અને ધોરણ 11 અને 12માં દર વર્ષે 15,000 રૂપિયા સહાય આપવામાં આવશે. ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ. લીલી પરિક્રમા પહેલા સિંહ અને દીપડાને રૂટ પરથી દૂર કરવામાં આવ્યા. મિત્રો, લીલી પરિક્રમા ગુજરાત સહિત દેશભરમાંથી લાખો યાત્રિકો ઉમટતા હોય છે. ત્યારે ગયા વર્ષે એક બાળકી પર દીપડાએ હુમલો કર્યો હતો અને તે ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે એક્શન પ્લાન ઘડવામાં આવ્યો છે. ગિરનારમાં વસતા 56 સિંહ અને 50થી વધુ દીપડાને પરિક્રમાના રૂટ પરથી સતત 4 દિવસ સુધી દૂર રાખવાનું કામ કરવામાં આવી રહ્યું છે. માટે 6 એસીએફ, 24 આરએફઓ અને 76 ફોરેસ્ટ સહિત 350થી વધુ વન કર્મચારીઓ તૈનાત કરી દેવામાં આવ્યા છે. ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ. સીએમ ભૂપેન્દ્ર પટેલે ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવાનો પ્રારંભ કરાવ્યો. મિત્રો, વાત કરીએ તો રાજ્યભરમાં આજથી મગફળીની સાથે મગ, અડદ અને સોયાબીનની પણ ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવશે. ત્યારે તે પહેલા તેની શરૂઆત સીએમ ભૂપેન્દ્ર પટેલે કરી છે. હિંમતનગરથી ભૂપેન્દ્ર પટેલે ખરીદીનો પ્રારંભ કરાવ્યો હતો, જે બાદ હવે 160થી વધુ ખરીદી કેન્દ્રો ટેકાના ભાવે આજથી ખરીદી કરશે. સરકારે 1,356 રૂપિયે પ્રતિ મણના ભાવે મગફળીની ખરીદી અને વેચાણનું શરૂઆત કરી છે. તો મિત્રો, આ હતા આજના તમામ મુખ્ય સમાચાર. જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને અમારા રોજના તાજા, અગત્યના, સાચા અને સચોટ સમાચાર સૌપ્રથમ મળી શકે.